નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ શરૂ થયું હતું 28મી ફેબ્રુઆરીએ, એને આજે 64મો દિવસ થયો અને છતાં પણ બંને દેશો વચ્ચે મડાગાંઠ યથાવત છે. બંનેમાંથી કોઈ નમતું જોખવાનું નામ લેતું નથી. ઈરાન તો હવે એવી વાત કરે છે કે ગમે તે ઘડીએ યુદ્ધ ફરી પાછું શરૂ થશે, કારણ કે ઈરાન એવું કહે છે કે અમેરિકા સાથે મંત્રણા કરવાનો કોઈ મતલબ નથી. અમેરિકા સાથેની મંત્રણા જે પણ કંઈ કરીએ છીએ એ ફળદ્રુપ હોતી નથી. અમેરિકા ભરોસા કરવા લાયક દેશ નથી. મંત્રણાના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ ગંભીર નથી. ટ્રમ્પ જે છે એમની વાતોમાં સતત વિરોધાભાસ જોવા મળે છે, સાતત્યનો અભાવ જોવા મળે છે અને ઘણા બધા લશ્કરી નિષ્ણાતો અને અમેરિકાના આર્થિક તજજ્ઞો પણ એવું કહે છે કે શેર બજાર ને સટ્ટા બજાર ને ક્રિપ્ટોકરન્સી ને બિટકોઇન અને ક્રૂડ ઓઇલના ભાવો ઉછાળવા માટે કદાચ સટ્ટો થતો હોય એ રીતે એમની વાતચીતના નિવેદનો આવે છે. એવા આક્ષેપો તજજ્ઞો કરી રહ્યા છે. ત્યારે ઈરાને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હોર્મુઝની ખાડીની બહાર અમેરિકાએ જે નાકાબંધી લગાડી છે પોતાની નૌકાદળ દ્વારા, એ નાકાબંધી હટાવો, યુદ્ધ સમાપ્તિની વિધિવત રીતે જાહેરાત કરો, ત્યારબાદ જ હોર્મુઝની ખાડી ખુલશે. અને સૌથી મહત્વની વાત, ન્યુક્લિયર બોમ્બ ઈરાન નહીં બનાવે અથવા તો પોતાના પરમાણ્વીય શસ્ત્રો કે એનરીચ યુરેનિયમ જે છે એ બીજા કોઈ દેશને સોંપવાની વાત તો કદી થશે જ નહીં, કારણ કે ઈરાનના મોસ્તેબી ખામેનાઈ કે જે એમના સર્વોચ્ચ નેતા હવે બની ગયા છે, એમણે કહ્યું છે કે આ અમારી નેશનલ એસેટ્સ છે અને આમાં અમે કોઈ સમાધાન કરવા માંગતા નથી. એટલું જ નહીં, હોર્મુઝની ખાડી પર હવે ઈરાન ટોલ ટેક્સ લેશે અને સાથોસાથ એમાંથી કેટલોક ભાગ જે છે એ ઓમાનને પણ આપશે. પણ એ મેટર જે છે ઓમાન અને ઈરાન વચ્ચે છે, એ વાત બહુ સ્પષ્ટ છે. અને સાથોસાથ હવે ઈરાને એવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે અને ચીન અને રશિયા પણ આપી રહ્યા છે કે રશિયા, ચીન અને ઈરાન વચ્ચેની ધરી મજબૂત છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ પ્રકારનું દુસ્સાહસ કરતા પહેલા હવે એમને એક વખત વિચારવું પડશે. સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પ એમને પોતાની અમેરિકી કોંગ્રેસને એક પત્ર લખીને, સિક્રેટ લેટર લખીને એવું કીધું છે કે ઈરાન સાથેનું યુદ્ધ તો સમાપ્ત થઈ ગયું છે. એમના શબ્દોમાં કહીએ કે ઇટ હેઝ બીન ટર્મિનેટેડ, વોર ઇઝ ટર્મિનેટેડ. એનો અર્થ એ કે એવું કહેવા માંગે છે કે 7મી એપ્રિલ પછી બંને દેશો વચ્ચે એક પણ ગોળીબાર કે ફાયરિંગ કે કોઈ ઘટના બની નથી. એનો અર્થ એ કે હવે એ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે, શસ્ત્ર વિરામ ચાલે છે. ખાલી હોર્મુઝની ખાડી ખોલવાની છે, એના માટે અમેરિકાએ પોતાનું નૌકાદળ જે છે ત્યાં તૈનાત કર્યું છે. પરંતુ સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પ પાછા એવું પણ કહે છે કે અમેરિકાએ તો હવે ચાચિયાગીરી શરૂ કરી છે અને ચાચિયાગીરીનો ધંધો જે છે એ નફાકારક છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ છે, એ કશું પણ બોલી શકે, પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે ક્રૂડના ભાવો જે રીતે ભડકે બળી રહ્યા છે અને એની આગથી દુનિયાના તમામ દેશો આર્થિક રીતે દાઝી રહ્યા છે. ભારતની જ વાત કરીએ તો ભારતમાં કોમર્શિયલ સિલિન્ડરથી માંડીને એવિએશન ફ્યુલ અને એ બધા જે ભાવ વધ્યા છે, એને કારણે હોટલો, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, રેસ્ટોરન્ટ, એવિએશન ઇન્ડસ્ટ્રીઝથી માંડીને ટ્રાન્સપોર્ટેશન, દરેકના ભાવ જે છે આવનારા દિવસોમાં વધશે. અને શક્ય છે કે આ ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવો પણ વધી શકે. અલબત્ત આ બધી જુઓ ને તોની વાત છે, પણ મુખ્ય વાત એ છે કે આગળ શું થશે. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં મિત્રો મારી તમને એક જ વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ ઇસ્યુ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે અને તેમના સંરક્ષણ મંત્રી પીટ હેક્સેથે અમેરિકન કોંગ્રેસને એવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઈરાન સાથેનું યુદ્ધ તો હવે લગભગ પતી ગયું છે, યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. એનું કારણ એ છે કે અમેરિકી બંધારણ અનુસાર 1973નું જે વોર રિવોલ્યુશન જે છે, એ વોર રિઝોલ્યુશન જે છે એ વોર રિઝોલ્યુશન એવું કહે છે કે કોઈ પણ દેશ સાથે જો અમેરિકા યુદ્ધ કરે
તો 60 દિવસના સમયમાં, કારણ કે ઇમરજન્સીમાં અમેરિકાને યુદ્ધ કરવું પડ્યું હોય અથવા તો કોંગ્રેસનું સત્ર બોલાવવાનો સમય ન હોય તો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ યુદ્ધ ચોક્કસ કરી શકે, પરંતુ 60 દિવસની અંદર અમેરિકી કોંગ્રેસ પાસેથી એની અનુમતિ લેવી પડે છે અને એ મુદત 1 મેના રોજ પૂરી થતી હતી. એટલે 1 મેના રોજ અમેરિકી કોંગ્રેસને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહી દીધું કે યુદ્ધ તો ટર્મિનેટ થઈ ગયું છે, એટલે હવે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. પરંતુ અમેરિકી બંધારણ એવું કહે છે કે 60 દિવસમાં જો યુદ્ધ ન પત્યું હોય અને જો ઇમરજન્સી હોય તો 30 દિવસનો વધુ સમય રાષ્ટ્રપ્રમુખ લઈ શકે છે, પરંતુ એ હવે કોંગ્રેસ એટલે કે ત્યાંની જે સંસદ છે એની મંજૂરી સિવાય ન કરી શકે, અથવા તો સંસદમાંથી એક પ્રસ્તાવ પારિત કરવો પડે જે ડોનાલ્ડ ટ્રમ્પને ભવિષ્યમાં યુદ્ધ કરવા માટે ઓથોરાઇઝેશન આપે, એટલે કે સત્તા આપે. અલબત્ત એવી સત્તા હજુ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદ પાસેથી લીધી નથી, પરંતુ એક જ રટણ રટ્યા કરે છે કે 7મી એપ્રિલ પછી શસ્ત્ર વિરામ છે એટલે અત્યારે યુદ્ધ બંધ છે. હવે સાથોસાથ એમણે અમેરિકામાં ફ્લોરિડાની એક રેલી હતી. એ રેલીમાં એને એવું કહ્યું કે યુદ્ધ તો અત્યારે શસ્ત્ર વિરામ થઈ ગયું છે ને ઈરાન બહુ જ હતાશ થઈ ગયું છે, ડરી ગયું છે, મારી પાસે કરગરી રહ્યું છે અને કહી રહ્યું છે કે હવે આઈ વોન્ટ અ ડીલ, હવે અમારી સાથે સમજૂતી કરો, પરંતુ કે આઈ એમ નોટ હેપી, હું એમની સાથે રાજી નથી, એ જે પ્રસ્તાવ આપે છે એ મને મંજૂર નથી. અમેરિકા પોતાની શરતે જ ઈરાન સાથે યુદ્ધ વિરામ કરશે એવું ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. અને પાછા સાથોસાથ ફ્લોરિડાની રેલીમાં એમણે જાહેરમાં કહ્યું કે અમેરિકા અત્યારે પોતાના નૌકાદળને ત્યાં તૈનાત કર્યું છે, એનાથી જે ચાંચિયાગીરી કરી રહ્યું છે એ ચાંચિયાગીરીથી અમેરિકા કમાઈ રહ્યું છે. અને એમને એવું લાગે છે કે આ બહુ પ્રોફિટેબલ બિઝનેસ છે, કારણ કે આપણી સેના જે છે એ ત્યાં રહે છે, ઈરાનમાં જતા આવતા વાહનોને અટકાવી દે છે, એની પર આપણી સેના કબજે કરી લે છે, એના માણસોને પકડી લે છે, એના જહાજનો કબજે કરે છે અને પછી એ જહાજની અંદર ક્રૂડ ઓઇલ કે જે કંઈ માલ હોય તે અમેરિકી સેના કબજે કરી લે છે. હવે અમેરિકામાં કેટલાક ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો છે જે કદાચ આ વાતને એને સમર્થન આપતા પણ હોય, પરંતુ જે રોયટર્સના અને બીજા બધા જે સર્વે આવ્યા છે એ સર્વે સૂચવે છે કે અમેરિકાની મોટાભાગની પ્રજા આ યુદ્ધખોરીથી અને યુદ્ધના ઉન્માદથી નારાજ છે, એ આ યુદ્ધને મંજૂરી આપતી નથી. હવે ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાની રેલી પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મારી પાસે માત્ર 3 વિકલ્પ છે. એક, કાં તો હું ઈરાનને ફૂંકી મારું, એ મારા માટે બહુ સહેલો વિકલ્પ છે, કારણ કે અમેરિકી લશ્કરની તાકાત એટલી બધી છે કે ઈરાનની સંસ્કૃતિ ખતમ કરી નાખે, સભ્યતા ખતમ કરી નાખે, ઈરાન પોતાનો એર પાવર બતાવી શકે છે, પરંતુ કે માનવતા ખાતર હું એ નથી કરતો. બીજું કે હું ફરી પાછું યુદ્ધ કરવા જાઉં. અને ત્રીજો વિકલ્પ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ મગનું નામ મરી પાડતા નથી, પણ એમની વાતચીતની ઈશારા પરથી જે ચાંચિયાગીરીની વાત કરે છે એમને એવું લાગે છે કે ઈરાનની આર્થિક તાકાત જે છે, જે ક્રૂડ ઓઇલ બહાર વેચવાની અને એનાથી જે રૂપિયા કમાવાની, રૂપિયા એટલે કે નાણાં કમાવાની, એના પર જો આપણે બ્રેક મારી દઈએ તો ઈરાન કેટલો સમય સુધી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ધીરું કરીને સ્ટોરેજ કરી શકશે, કારણ કે અલ્ટિમેટલી તો તમારે ક્રૂડ ઓઇલ જો ઉત્પાદન બંધ કરી દે તો ફરી પાછા કૂવાને ગાળવાનું કામ અઘરું થઈ જશે. અને બીજી મહત્ત્વની વાત એ છે કે સ્ટોરેજ કેપેસિટી પણ હવે ઈરાનની ખતમ થઈ ગઈ છે. જો કે ઈરાને બીજા 6 રૂટ ખોલી દીધા છે રેલ અને રોડના, એનાથી લઈ જઈ રહ્યું છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે હું ઈરાનને આર્થિક રીતે બરબાદ કરી દઈશ. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પે રેલીમાં એવું કહ્યું કે પાગલ માણસો, એટલે ઈરાનને પાગલ માણસો કહે છે, ઈરાનના શાસકોને, કે પાગલ માણસો કે શાસકોના હાથમાં ન્યુક્લિયર બોમ્બ આપવાની ભૂલ અમેરિકા કરશે નહીં. એટલે ન્યુક્લિયર ડીલના મુદ્દે અમેરિકા કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી એવું ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. ને એમની પિન કદાચ એ જ મુદ્દે ચોંટી ગઈ છે. ને એથી પણ આગળ કહે છે કે જો અમેરિકાએ B2 બોમ્બ જૂન 2025માં નાખીને ઈરાનને રોક્યું ના હોત તો આજ દિન સુધીમાં કે એને પોતાનો પરમાણુ બોમ્બ બનાવી દીધો હોત અને એ ઇઝરાયલને, ખાડીના દેશોને અને યુરોપને નિસ્ત નાબૂદ કરી નાખ્યા હોત. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જ પોતાની આત્મશ્લાઘામાં રાસ્તા હોય તેમ કહે છે કે મેં માનવતાનું બહુ જ મોટું કામ કર્યું છે કે પરમાણુ બોમ્બ બનાવતા ઈરાનને અટકાવી દીધો છે. અને હવે એ કદાચ એવા મૂડમાં છે કે 60 દિવસની જે ડેડલાઇનનો મુદ્દો છે એને બાજુ પર મૂકીને એ સર્જિકલ સ્ટ્રાઇક કરશે. અને સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે એ કંઈક ફિતરતમાં હોય એવું લાગી રહ્યું છે, કારણ કે દરમિયાનમાં આજે એમને $9 બિલિયન એટલે કે $9 અબજ શસ્ત્રો ઇઝરાયલને, કુવૈતને, કતારને અને સંયુક્ત અરબ અમીરાતને વેચવાનો નિર્ણય લીધો છે. અને યુનાઇટેડ અરબ અમીરાતના નેતાઓ
એટલે કે એમના જે શેખ છે એ અને ડોનાલ્ડ ટ્રમ્પના દૂતો એ બંને સંપર્કમાં હોય એવું લાગે છે. અને યુનાઇટેડ અરબ અમીરાત જે છે અમેરિકાના ઈશારે જ ઓપેકમાંથી બહાર નીકળી રહ્યું છે, એટલે ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝમાંથી બહાર નીકળી રહ્યું છે. એટલે હવે ઓપેકના દેશો કહેશે એનાથી એને કોઈ અસર થવાની નથી, અને શક્ય છે કે ઓપેકના દેશો જે એક લિમિટ બાંધતા હતા એ લિમિટથી વધારે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરી અને અત્યારે દુનિયાના બજારોમાં પોતાનો માલ ઠાલવશે. ભારતને પણ એનાથી ફાયદો થવાની સંભાવના છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ એટલા માટે યુનાઇટેડ અરબ અમીરાતને એન્કરેજ કરે છે કે જેનાથી ભારતને તો ફાયદો થશે જ, પણ દુનિયાના બધા દેશોને ફાયદો થાય. અને ક્રૂડ ઓઇલ જો દુનિયાના બીજા બધા દેશોને સુલભ થાય તો અત્યારે ક્રૂડ ઓઇલ જે $126 જેટલું ઉપર જતું રહ્યું હતું ને અત્યારે ઘટીને આ વિડીયો હું બનાવી રહ્યો છું ત્યારે 110 111 પર છે, તો ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ ઘટી શકે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ, કુવેત, કતાર અને યુનાઇટેડ અરબ અમીરાતને $9 બિલિયન જે શસ્ત્રો આપ્યા છે એમાં એર ડિફેન્સ સિસ્ટમ આપી છે, મિસાઇલ આપી છે અને લેઝર ગાઇડન્સ સિસ્ટમ આપી છે. એટલે આ બધા શસ્ત્રો એવા છે કે આ દેશો પોતાની સુરક્ષા પણ કરી શકે અને જરૂર પડે તો બીજા દેશો પર હુમલો પણ કરી શકે. એથી પણ આગળ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવનારા જર્મનના ચાન્સેલર સામે ડોનાલ્ડ ટ્રમ્પે ભયંકર નારાજગી વ્યક્ત કરીને ત્યાંથી પોતાના 5,000 જેટલા અમેરિકી સૈનિકો હતા એ પરત ખેંચી લીધા છે. એમને સ્પેનમાંથી પણ પોતાના સૈનિકોને, અમેરિકી સૈનિકોને જે પોતાની છાવણી હતી ત્યાંથી પરત ખેંચી લીધા છે અને કહ્યું છે કે હું નાટો સાથે પણ છેડો ફાડવાના મૂડમાં છું. એમનું એવું કહેવું છે કે આ સ્પેન કે જર્મનીએ અમને આ યુદ્ધમાં શું મદદ કરી? જે દેશો અમને મદદ ના કરતા હોય એ દેશોમાં અમે શું કામ અમારી લશ્કરી છાવણી રાખીએ? એટલે એ નાટો સાથે પણ નાતો તોડવાના મૂડમાં છે. એટલું જ નહીં, એ હવે એવો દાવો કરી રહ્યા છે કે હોર્મુઝની ખાડી ખુલે કે ના ખુલે અમેરિકાને એનાથી કોઈ ફરક પડતો નથી. યુરોપના દેશો ઈચ્છે તો જાઓ, જઈને ઈરાન સાથે વાત કરો અને હોર્મુઝની ખાડી ખોલાવો. હું મારું બ્લોકેડ એટલે કે નાકાબંધી જે છે એ હટાવવાનો નથી. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક વાત જે આજે કન્ફર્મ થઈ છે, અગાઉ પણ એની વાતચીત ચાલતી હતી કે 14મી મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પાટનગર બેઇજિંગ જવાના છે અને ચીની સર્વોચ્ચ નેતા, સરમુખત્યાર કહો કે ચીની રાષ્ટ્રપ્રમુખ કહો, શી જિનપિંગને મળવાના છે. અને ત્યાં એમની વાતચીતના એજન્ડામાં મુખ્ય મુદ્દો જે છે હોર્મુઝની ખાડી અને શસ્ત્ર વિરામ રહેશે. એટલે એક રીતે કહી શકાય કે 14મી મે સુધી કદાચ આ યુદ્ધ ચાલુ પણ રહે. પણ સાથોસાથ એવું પણ નિવેદન કરી રહ્યા છે કે ચીન જે રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે એ અમેરિકાને નામંજૂર છે. અલબત્ત ચીને તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હોર્મુઝની ખાડી એ ઈરાનનો આંતરિક જળમાર્ગ છે અને ઈરાનને અધિકાર છે એ જળમાર્ગ પર કાબૂ મેળવવાનો. સાથોસાથ રશિયાએ પણ ઈરાનની પોઝિશનને સપોર્ટ આપ્યો છે અને સૌ જાણે છે કે રશિયા અને ચીન ઈરાનને મદદ કરી રહ્યા છે. હવે અમેરિકાએ આજે પોતાનું એરક્રાફ્ટ કેરિયર ગેરોલ્ડ ફોર્ડ એ યુદ્ધના મેદાનમાંથી પરત ખેંચી લીધું છે. હવે આમે ગેરોલ્ડ ફોર્ડ જે છે એ થોડું વચ્ચે ઈજાગ્રસ્ત થયું હતું, એટલે એને અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરની વચ્ચેનો જે એરિયા છે જ્યાંથી ઈરાનના નૌકાદળ, જે અમેરિકી નૌકાદળ છે એને પોતાનો ટેકો આપી શકે, જરૂર પડે તો લોજિસ્ટિક સપોર્ટ આપી શકે, એનાથી દૂર કરીને અમેરિકા પરત લાવી રહ્યા છે. ટૂંકમાં હવે ખાડીના દેશોની પાસે ઈરાનની હોર્મુઝની ખાડીની બિલકુલ સામે USS અબ્રાહમ રહેશે અને જોર્જ બુશ. આ બંને બહુ મજબૂત એરક્રાફ્ટ કેરિયર છે, નૌકાદળની બહુ જ મોટી એસેટ છે અમેરિકાની. અને અમેરિકા એવું માને છે કે હવે આ જે રૂટ છે એના પર કંટ્રોલ રાખી મેરીટાઈમ અને મિલિટરી બંને કંટ્રોલ રાખીને કી શિપિંગ એરિયાઝ જે છે જ્યાંથી ક્રૂડ ઓઇલ દુનિયાના દેશોમાં જાય છે, લગભગ 20% જેટલું ક્રૂડ ઓઇલ અને 25%થી વધુ LPG અને LNG, એના પર હવે અમેરિકા કંટ્રોલ કરશે, જેથી ઈરાન જે છે આર્થિક રીતે બદનામ થાય, બરબાદ થાય અને દુનિયાના દેશોની ઈરાન પરત્વેની જે સહાનુભૂતિ જે છે એ ઓછી થાય. હવે બીજું એક ડેવલપમેન્ટ એ છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા મોસ્તબા ખામેનાઈ જાહેરમાં દેખા દે છે અને એમણે ઈરાનની પ્રજાને કહ્યું છે કે તમે લોકો રાતના ઈરાનના તમે દ્રશ્યો જુઓ તો કેટલાક મિત્રો જે ભારતીય પત્રકારો જે ઈરાનમાં ગયા છે, તહેરાનમાં અને બીજા બધા શહેરોમાં, એ દ્રશ્યો જોતા એવું લાગે છે કે ઈરાનમાં રોજ રાત્રે જશ્નનો માહોલ હોય છે અને લોકો એકઠા થઈને ઈરાનનો જે બહુ જ જાણીતો ચોક છે ત્યાં ભેગા થઈ અને
ઈરાનના લશ્કરનું મનોબળ વધારવા માટે એ લોકો એમને એક પ્રકારનું સાહસ પૂરું પાડે છે, નૈતિક ટેકો આપી રહ્યા છે અને ઈરાનની સરકાર, ઈરાનના સત્તાધીશોને પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે. એ ઘટનાક્રમ વચ્ચે ખામેનાઈએ નિવેદન આપ્યું છે કે ઈરાનનું દરિયાઈ માર્ગ રોકનારા, એટલે કે ઈરાનના દુશ્મનો, ઈરાનના ષડયંત્રકારો જે છે એ દુશ્મનોનું સ્થાન માત્ર પર્શિયન ગલ્ફના પેટાળમાં જ હોઈ શકે અને અમે કોઈ પણ સંજોગોમાં અમારા દુશ્મનોને છોડવાના નથી. ટૂંકમાં ઈરાનના લશ્કરી વડાએ પણ ચેતવણી આપી છે, એને તમે ચીમકી કહી શકો, ધમકી કહી શકો અને યુદ્ધનું આહ્વાન પણ કહી શકો. એમણે એવું કહ્યું છે કે અમેરિકા જો કોઈ ભ્રમમાં હોય તો એ ભ્રમમાંથી બહાર નીકળી જાય. જમીની અને નૌકાદળ યુદ્ધ કરવા માટે અમે સજ્જ છે. અમે લલકારી રહ્યા છે કે અમેરિકી સેનામાં તાકાત હોય તો અહીં આવે. અને આ જે અમેરિકી નૌકાદળનું જે નાકાબંધી જે કરવામાં આવી છે એ જો ટૂંક સમયમાં અમેરિકા નહીં હટાવે તો હવે ઈરાન જે છે એ જોરદાર સ્ટ્રાઇક કરવાના મૂડમાં છે. કારણ કે ઈરાન ઈચ્છે છે કે હોર્મુઝની ખાડીની બહાર અમેરિકાએ જે રીતે નૌકાદળની નાકાબંધી કરી છે એ યોગ્ય નથી. ટૂંકમાં આ મુદ્દો જે છે એ હવે બંને દેશો વચ્ચે ઘર્ષણ કે સંઘર્ષનો હોઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુક્લિયર મુદ્દે અડી ગયા છે અને એ સમાધાન કરવાના મૂડમાં નથી, તો ઈરાન એ મુદ્દે તો વાતચીત કરવા પણ તૈયાર નથી અને હોર્મુઝની ખાડી ખોલવા માટેની એમની મુખ્ય જે 3 શરતો છે જે મેં તમને શરૂઆતમાં કીધી તે કે એક તો નાકાબંધી હટાવો નૌકાદળની, બીજું કે યુદ્ધનો અંત વિધિવત રીતે કાયમી કરી દો, શાંતિની સ્થાપના થવી જોઈએ, હોર્મુઝની ખાડી પર ઈરાનનો કંટ્રોલ છે એ પુરવાર થવું જોઈએ અને આજ પછી યુદ્ધની કોઈ વાત થવી ન જોઈએ. ટૂંકમાં ઈરાન જે છે એ કહે છે કે કોઈ પણ ક્ષણે ફરી પાછો યુદ્ધ શરૂ થઈ શકે છે અને અમે એના માટે તૈયાર છે. હવે ક્રૂડના ભાવ હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે $110-112 સુધી જે રીતના રમી રહ્યા છે. $126 ઘટીને 108 થયા, 110-112. એનો અર્થ એ કે દુનિયામાં મોંઘવારી જે છે કમસે કમ 20-25% વધશે. ભારતમાં પણ એની અસર હવે ચૂંટણી પતી છે એટલે ધીરે ધીરે જોવા મળશે. ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળશે, પ્રોડક્શનના યુનિટ્સ છે ત્યાં જોવા મળશે, કોર્પોરેટ ફાઇનાન્સમાં તમને એની અસર જોવા મળશે. ફુગાવો અને મોંઘવારી લગભગ વધશે તો નિશ્ચિત છે. આપણા જીડીપી ગ્રોથને પણ એની અસર થશે. મોટે ભાગની એરલાઇન્સો પોતાના ઓપરેશન્સ હવે ઘટાડી રહી છે કારણ કે એમને આ એરલાઇન્સને પોસાતું નથી. એટલું જ નહીં, મેન્યુફેક્ચરિંગ સેન્ટર્સ જે છે એને ઇનપુટ કોસ્ટ જે છે એ પોસાતી નથી. લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ જે છે એ લોકો પણ અત્યારે ભારે હાડમારી વેઠી રહ્યા છે. તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે એ પણ ખાસું ભીસમાં આવી ગયું છે. એટલું જ નહીં, આર્થિક રીતે જોવા જઈએ તો બોન્ડ માર્કેટ, ઇક્વિટી માર્કેટ, કરન્સી માર્કેટની વાત કરું તો ડોલરની સામે આપનો રૂપિયો ઘસાઈને તળિયે $95.34 સુધી આવી ગયો છે. રિઝર્વ બેંકની બલિયારી છે એટલે ફરી પાછું થોડુંક સુધરે છે, પરંતુ આ સ્થિતિ જે છે એ બહુ જ ખરાબ છે. જે રીતે સપ્લાય ચેનમાં જે ડિસ્રપ્શન આવી ગયું છે અને માર્કેટના સેન્ટિમેન્ટ જે છે એ ભયંકર નકારાત્મક દર્શાવે છે. આપણે ઈચ્છીએ કે યુદ્ધ વિરામ અને શસ્ત્ર વિરામ ચાલુ રહે અને મંત્રણાના મેચ પર અથવા તો ટેલિફોનિકલી મોબાઈલ દ્વારા જે રીતે સામદામ દંડભેદથી આ યુદ્ધનો અંત આવે એ માનવતાના હિતમાં છે. મોંઘવારી, ફુગાવો કંટ્રોલ કરવા માટે એનાથી વધારે બીજો કોઈ વિકલ્પ નથી. આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.